રમત ક્ષેત્રે આજે એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો। સ્થાનિક યુવા પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આયોજિત દોડિયા પ્રીમિયર લીગ DPLમાં આજે રાજકીય ગરિમા અને રમતગમતનો અદ્ભુત સંગમ સર્જાયો હતો। વલસાડના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિએ મેદાન પર જાણે ઉર્જાનું ઘોડાપૂર મટાવ્યું હતું। વલસાડ દોડિયા પ્રીમિયર લીગમાં સાંસદ ધવલભાઈ પટેલનો બેટિંગ અંદાજ, ખેલાડીઓમાં ઉત્સાહનો સંચાર। વલસાડ જિલ્લાના સ્થાનિક યુવા ખેલાડીઓની પ્રતિભાને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આયોજિત દોડિયા પ્રીમિયર લીગમાં આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો। વલસાડના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિએ રમતગમતના મેદાન પર ઉત્સાહનું ઘોડાપૂર ઉમટાવ્યું હતું। સાંસદ ધવલભાઈ પટેલની ગ્રાઉન્ડ પર એન્ટ્રી થતાની સાથે જ ખેલાડીઓને પ્રેક્ષકોમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો। માત્ર પ્રોટોકોલ ખાતર હાજરી આપવાને બદલે સાંસદ પોતે મેદાનમાં બેટ પકડીને બેટિંગ કરવા ઉતર્યા હતા। તેમના ખેલદિલી ભર્યા અને સાદગીપૂર્ણ અંદાજને જોઈને સમગ્ર મેદાન હર્ષનાદથી ગુંજી ઉઠ્યું હતું। સાંસદને બેટિંગ કરતા જોઈ યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ બેવડાયો હતો। આ પ્રસંગે સાંસદે ખેલાડીઓ માટે રૂબરૂ મુલાકાત કરી હતી અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આવા આયોજનથી સ્થાનિક સ્તરે છુપાયેલી પ્રતિભાઓને બહાર આવવાની તક મળે છે। આ સાથે જ તેમણે DPLના સફળ આયોજન બદલ આયોજક સમિતિને અભિનંદન પાઠવ્યા હતા। સાંસદ ધવલભાઈ પટેલે મેદાનમાં બેટિંગ કરી રમત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો। DPLમાં સાંસદની હાજરીથી ખેલાડીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો। વલસાડ જિલ્લાના રમત પ્રેમીઓ માટે દોડિયા પ્રીમિયર લીગ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ભારત માતા કી આ બાજુવાળા જરાક એક્સાઇટેડ લાગતા છે, આ બાજુવાળા ઢીલા ઢીલા જ લાગે। આજે હમણાં ફાઇનલ રમાવાનું છે આપણી દોડિયા પ્રીમિયર લીગની અને આપણા આદિવાસી સમાજ માટે, દોડિયા સમાજ માટે આપણે બધા એક થયા છે। તો બધા જ બે મુઠ્ઠી વાળીને હાથ ઉપર કરીને બધા સાથે ભારત માતા કી જય બોલાવશું। બોલો ભારત માતા કી જય। મને ફાઇનલ દોડિયા પ્રીમિયર લીગ 2026માં આવવાનો મોકો મળ્યો, એના માટે સૌથી પહેલા તો પૂરી આયોજક ટીમને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું। મને આજે પણ ખબર છે કે જ્યારે લોકસભા 2024નું ઇલેક્શન હતો અને ત્યારે મેં ઉમેદવાર તરીકે આ જ ગ્રાઉન્ડ પર હું આવ્યો હતો, ત્યારે પણ તમે મને આટલો જ પ્રેમ આપ્યો હતો। અને દર વર્ષે આ રીતના સારું આયોજન આપણે કરી રહ્યા છે। આ આપણા સમાજની એકતા માટે, આ વિસ્તારની એકતા માટે બહુ જ જરૂરી છે અને દર વર્ષે આ રીતના જે ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે કરાવીએ છીએ એમાં સમાજની એકતા તો થાય છે, પણ આપણા જે સમાજના યુવાનો સ્પોર્ટ્સમાં સારી રીતે રમી શકે છે એને પણ એક અવસર મળે છે। તો એના માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માંગુ છું। મને હમણાં જ આયોજકમાં એક ભાઈએ કીધું કે ધવલભાઈ આવતા વખતે તમારે ચોક્કસ 100% ટીમ પણ અહીંયા ઉતારવાની છે। એ રીતનું, કારણ કે મને ક્રિકેટ રમવાની હંમેશા જ પહેલેથી બહુ નાનેથી જ ક્રિકેટ રમવાની એકદમ વધારે કોલેજ હોય, સ્કૂલ હોય, દરેક જગ્યાએ હું રમ્યો છું, પણ પોલિટિક્સમાં આવવા પછી થોડું ઓછું થઈ ગયું છે। મને એવું લાગે છે એક વર્ષ બરાબર પ્રેક્ટિસ કરીને, કસરત કરીને આવતા વર્ષે ટીમ ઉતારીએ તો મજા આવી જાય એવું મને લાગે છે। આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી સોનલબેન પણ અહીંયા આવ્યા છે, તો સોનલબેનને પણ દોડિયા પ્રીમિયર લીગમાં આ જ રીતે બધા આપણે એક થઈને જ્યારે આવા પ્રસંગ હોય, ચાહે ક્રિકેટ હોય, વોલીબોલ હોય, બીજા કોઈ પણ સામાજિક પ્રસંગ હોય, ત્યારે બધા આપણે એક થઈને આવી રીતના આપણા વિસ્તાર માટે, આપણા સમાજ માટે સારું કામ કરીએ એ રીતના પ્રયત્ન કરીને અમારી ભારતીય જનતા પાર્ટી અને સાંસદ તરીકે હંમેશા તમારી સાથે હું હાજર છું। આવા અવનવા પ્રયોગ આપણે ઘડી ઘડી કરશું અને આવનારા વર્ષે મેં તમને જેમ પ્રોમિસ આપ્યું કે ક્રિકેટ ટીમ લઈને હું તમારા મેદાનમાં